સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સચિન જીઆઈડીસી પોલીસે ધાડના ગંભીર ગુનાના આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે એક મહિલા સહિત કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓએ ફરિયાદીને માર મારી બંધક બનાવી નગ્ન કરી વિડીયો ઉતાર્યો હતો, જે વિડીયો વાયરલ કરવાની અને બળાત્કારના કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી હતી। જે ધમકીના આધારે ફરિયાદી પાસે રહેલા ₹3,000 રોકડા અને ₹1,500 ટ્રાન્સફર કરાવ્યા હતા। જે મામલે આરોપી વિરુદ્ધમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા છે। માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના ગુનાખોરો સામે કડક હાથે કામ લેવાના એલાન તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના શરીર સંબંધી ગુનાઓની બાબતમાં કડક હાથે દાબી દેવાની સૂચનાના અન્વયે અત્રેના ઝોન 6 જે ડિવિઝનના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તારીખ 25/9/2025ના રોજ એક ફરિયાદી નામે સમય મુકેશભાઈ સિંગલ આવેલ હતા અને તેઓએ તેમને એક મહિલા અને એના અન્ય સાગરીતોએ લાકડાના ફટકાનો માર મારીને તથા ડરાવીને તેમજ નગ્ન કરીને તેમનો વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી રોકડા ₹3,000 પડાવી લેવા અને ₹1,500 ટ્રાન્સફર કરી લઈ તથા વિડીયો જાહેર કરી દઈ અપમાનિત કરી અને બ્લેકમેલિંગ કરી વધુ પૈસા માંગણી કરતા હોય તેવી ફરિયાદ લઈને આવ્યા હતા। આ બનાવના અન્વયે અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 310(2), 311, 308(7), 351(3), 352, 115(2), 3(5) તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। એટલું જ નહીં પરંતુ ગુનામાં સામેલ એક મહિલા આરોપી અને એના અન્ય 4 સાગરીતોને પણ અટક કરી લેવામાં આવેલ છે। આ જે મહિલા આરોપી છે ને જે સાગરીતો તેના અન્ય કોઈ ગુના પોલીસ સ્ટેશનમાં હોય? આ મહિલા સાગરીતોના અન્ય આરોપી કે જે પૈકીના એકનું નામ શિવ ગોપાલ ચૌધરી છે, તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેના પર 2 ગુના ચોરી અને મારામારીના જણાઈ આવેલ છે અને અન્ય સાગરીત અજય ઉર્ફે ભज्जी ભાવરાવ આંબેકરનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેની પર 9 ગુના જેટલા તેમજ 3 વાર તેની પાસા થયેલ છે તેવું જણાઈ આવેલ છે અને અન્ય આરોપીઓનો તથા તેમજ તે મહિલાનો પણ ગુનાહિત ઇતિહાસ તપાસવાની કામગીરી જાંચ પડતાલ ચાલુ છે। અહેવાલ રવિ પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।